પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારા પરિવારજનો છે, જેની માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સમય વિતાવવો, સદપ્રવૃત્તિ કરવી, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. એટલે પારિવારિક મૂલ્યો માટે સૌથી અગત્યની અને પહેલી વાત છે, સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી. કારણ કે તમારા પ્રથમ સુખનું એ ઘર છે. તમે આખી દુનિયા જીતો વેપાર ધંધો કરીને, બટ ઇફ યુ લૂઝ યોર ફેમિલી, યુ આર અ લૂઝર. તમે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું. ઘરમાં બધા પરિવારજનો રહે છે જ, રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે, જ્યારે હું ઘરે જાઉં ત્યારે લોકો દરવાજો ખોલે જ છે ને. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. સમય આપવો પડે, નક્કી કરીને નિયમિત રીતે સમય આપવો પડે. તો આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એ તમે સારી રીતે માણી શકો. તમને આશ્ચર્ય થશે, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ, $100 બિલિયન નું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. $100 અબજ. 1 અબજ એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ 7 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપની છે, એમની ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે. એમાંથી લગભગ 10 થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે? સવારથી રાત સુધી. એમને એમના ધર્મપત્ની નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. એટલે એમના CEOs ભેગા થઈને 50 સરપ્રાઇઝ પાર્ટીઝ રાખી હતી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. 30 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ અને અમેરિકા હાજર હતા. એટલે ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા 30 દેશોના. એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડની ડિગ્નિટી કેવી હશે. વોરેન બફેટ એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને 1 મિનિટ આપવામાં આવેલી કે 1 મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના કઈ એવા સંસ્મરણો હોય, એમના ફાઉન્ડેશનમાં કંઈક કામ કર્યું હોય, એ બધા પોતે શેર કરતા. એટલે 2-2.5 કલાક બહુ સરસ વીતી ગયા. પછી એક બુદ્ધિશાળી અમદાવાદી પણ બેઠેલા. એને આમ હાથ ઊંચો કર્યો. કેન આઈ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? વોરેન બફેટ કે પૂછો. એટલે એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ શેર વિથ અસ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન. જો આગળ એક પ્રિફિક્સ હતો, સુખી લગ્ન જીવન. બાકી 50 વર્ષ તો ઘણાને પૂરા થતા જ હોય છે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં બોલીએ, તળપદી ભાષામાં તો ઢહેડા કરીને, પણ સુખી લગ્ન જીવન. વોરેન બફેટની સામે એમનું આ માઇક્રોફોન પડેલું. એમના વાઈફે પુલ ઓવર કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે. એમ કરીને માઇક્રોફોન ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં. જાહેરમાં એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું એમના મોઢા પાસેથી. એટલે 50% ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે આ 50 વર્ષ કેમ ચાલ્યું હશે. પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી. વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં. એકવાર આવા એક કપલને 50 years મેરીડ લાઈફના પૂરા થયા. ફેમિલી ફંક્શન હતું, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા. બધા પુષ્પગુચ્છ આપે, બુકે, ગાર્લેન્ડ, ગિફ્ટ્સ. પછી એમને આવો જ પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન 50 વર્ષ થયા, એનું રહસ્ય શું? એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હું લઉં અને મારા વાઈફે હા પાડવાની જ, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હોય ને એ મારા વાઈફને હું લેવા દઉં, હું કહું સારું કર. એમ તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે 50 વર્ષ ચાલે નહીં. એટલે બીજા એક બુદ્ધિશાળી હતા, એમને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે લો અને તમારા વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ એન્ડ ફોલો, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે તમારા વાઇફ લે અને તમે હા પાડો. તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે મારા વાઇફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય, પાડવી જ પડે, એ
કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે. એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે. કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઈફ નક્કી કરે. અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે. અમારે ચારેય જણાના કપડા દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઇનલ ઓથોરિટી એ જ છે. આ હું પહેરીને ઉભો છું એ ભાઈ એવું કહ્યું એ પણ એમનું સિલેક્શન છે. છોકરાઓને કઈ સ્કૂલમાં કઈ કોલેજમાં ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલવા દેશમાં પરદેશમાં એ બધું મારા વાઈફ નક્કી કરે. કયા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ્સ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઈફ નક્કી કરે. એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે ને લાઈફના એ મારા વાઈફ લે. તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા ગયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે. એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા? આમાં તો ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી, એજ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું. તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો તમારા વાઈફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ, એવા કયા? એટલે જેન્ટલમેને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક. હું કહું ના, મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, લો ચા પીએ. અમેરિકાએ ઇરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં, એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ, એટલે મારા વાઈફ કે બરોબર છે. પછી કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એન્ટર થવું જોઈએ કે નહીં, હું કહું કે ના થવું જ જોઈએ, એટલે મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, ચાલો આપણે જમી લઈએ. એટલે જે ડિસિઝન ગ્લોબલી ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં અને મારા વાઈફ ફોલો કરે. અને જે ડિસિઝન્સ અમારા ઘરની ચાર દિવાલને ઇફેક્ટ કરતા હોય ને એ મારા વાઈફ લે અને હું ફોલો કરું. હસો છો એટલે ઘણા બધા આવું હશે. હા, લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, કમિંગ ટુ અ સિરિયસ ટોન, વોરેન બફેટના ધર્મપત્નીએ કીધું બહુ જ સમજવા જેવી વાત છે ફેમિલી વેલ્યુઝ માટે. વેન ઇટ કમ્સ ટુ ટાઈમ, સમય જે આપવો ફેમિલીને. વોરેન બફેટના પત્નીએ કીધું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી, અનલેસ એન્ડ અન્ટિલ વોરેન બફેટ પરદેશ ટ્રાવેલ કરતા હોય, કે જ્યારે હું, મારા પતિ વોરેન બફેટ, અમારા ચિલ્ડ્રન, પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અને આજે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રાત્રે 8 વાગે ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોઈએ. તમે અઠવાડિયામાં 2 દિવસ બેસી શકતા હો તો જ તાલી પાડજો, એમને તો વધારે તાલી પાડી લેજો. તમે ધારો તો આ થઈ શકે છે કે તમે 10 વાગે આવો, અર્જન્ટ હતું, કામ હતું, ઇમરજન્સી હતી, મોટું કામ આવી ગયું, ક્લાયન્ટ આવ્યા, મોડા આવ્યા, અલાઉડ. બીજા 3-4 દિવસ અલાઉડ, ટ્રાફિક હતો, વરસાદ હતો. If in 20 working days of the month, if you cannot come back to your family by 8 p.m., let me tell you that you are a very poor manager of work and time. ભલે તમે કરોડો ટર્નઓવર કરતા હો, પણ મહિનામાં 20 દિવસ તમારા પરિવાર સાથે રાત્રે 8 વાગ્યા સુધીમાં ના આવી શકતા હો, તો તમે કામ અને સમયના બહુ પુઅર મેનેજર છો. તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. સમય, વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી જ્યારે હું ને મારા પતિ રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય. તો જયંતિભાઈને તો આમ જ થઈ ગયું નહીં? અતિ આશ્ચર્યની વાત છે. આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ્સ રિચેસ્ટ મેન વિથ 63 કંપનીઝ. એમાંથી 10 કંપની ફોર્ચ્યુન 500 લિસ્ટમાં છે. એ વ્યક્તિની વાત કરું છું. ત્રીજી વાત એમના વાઈફે કરી કે there has not been a single day, એક દિવસ એવો નથી કે રાત્રિ ભોજન અને રાત્રિ અથવા પહેલા અથવા તો અમારી વોક પછી અમે અમારા સંતાનોને બેસીને અડધો કલાકનું ટ્યુશન ના આપ્યું હોય. પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે જ આલ્ફાબેટ્સ અને ન્યુમેરિકલ્સ શીખવાડતા હતા. અત્યારે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન, અમારા નાના 1.5, 2, 3, 4 વર્ષના છે, એ લોકોને પણ ન્યુમેરિકલ્સ અને આલ્ફાબેટિકલ્સ અમે જ શીખવાડીએ છીએ. એટલે કે અમે જ અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે. એ 8-10 વર્ષના થયા ત્યાં સુધી. અને તમે તમારા સંતાનો માટે ટ્યુશન માટેના સર તમે ઘરે બોલાવો છો, તો ટ્યુશન માટેના ટીચર પાસે તમે મોકલો છો. તમને બધાને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટને નહીં પોસાતી હોય નહીં? એમને પૂછ્યું કે સર વાય? ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારે અમારા સંતાનો સાથે, અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે અમારે સમય વિતાવો તો જેથી અમારા ફેમિલીના વેલ્યુઝ, કલ્ચર અને ટ્રેડિશન અમે નેક્સ્ટ પેઢીને વ્યવસ્થિત આપી શકીએ. ધીસ ઇઝ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ ફેમિલી સાથે. પણ એની માટે વોરેન બફેટે પછી ઉત્તર આપ્યો કે મેં મારા લાઈફમાં દરેક દિવસનું ક્લિયર ડિમાર્કેશન રાખ્યું છે. ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 હું એક બિઝનેસમેન છું. સવારે 9 થી સાંજે 6 હું એક વેપારી ધંધાદારી વ્યક્તિ છું. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું. અને રાત્રે 9 થી 10 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. ક્લિયર ડિમાર્કેશન ઓફ ટાઈમ. અને એની માટે સાંજે 6 વાગે એટલે હું મોબાઈલ ફોન બંધ કરી દઉં છું. તમે બંધ ના કરતા પણ ટ્રાય તો કરજો. રાત્રે 8 સાડા 8 રાત્રિ ભોજન પછી સાયલેન્ટ ઉપર રાખવાનું. પછી કલાક એકવાર જોજો, કોઈ ઇમરજન્સી હોય તો બરોબર છે.
બાકી આ ગેજેટમાં બહુ તાકાત છે, તમારો બધો જ સમય, એનર્જી અને ફેમિલી ટાઈમ લઈ લેવાનો. હા કે ના? જોરથી બોલો. છે જ. અને અત્યારે વર્તમાન વાસ્તવિકતા છે જ. હા કે ના? તમે રાત્રિ ભોજન માટે સાથે બેસતા હશો ત્યારે પણ તમારા જમણા હાથમાં કોળીઓ અથવા સ્પૂન હશે અને ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે, મારે કઈ વાત કરવાની જરૂર નથી, ખબર જ છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, તમે રાત્રિ ભોજનમાં ફેમિલી સાથે બેઠા હો ત્યારે કોક વ્યક્તિ 100 માઇલ દૂર તમારી સાથે ફોન ઉપર વાત કરવા તત્પર છે, એ વ્યક્તિ વધારે અગત્યની છે કે તમારું લોહીનું સગું જે 2 ફૂટ દૂર બેઠું છે? કયું અગત્યનું છે? જોશથી બોલો. જો અગત્યનું હોય તો આજથી તમે અહીંથી નિયમ લઈને જાઓ કે રાત્રિ ભોજનમાં તમે સાથે બેસો ત્યારે બધાએ પોતાના મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકી દેવાના. રાઈટ ઓર રોંગ? ટેક અ પ્લેજ. હાથ ઊંચો કરો જો હા પાડતા હોય તો. થેન્ક યુ એવરીબડી. અડધો પોણો કલાક માટે તમે મોબાઈલ ફોન બાજુ પર મૂકી દેશો તો તમને એમ લાગે છે કે કદાચ હું અડધો પોણો કલાક માટે મોબાઈલ ફોન બાજુ પર મૂકી દઉં તો એ સમયે કદાચ નરેન્દ્રભાઈને મારી જરૂર પડે અને એમનો ફોન આવે અને હું એ વખતે અટેન્ડ ના કરી શકું તો દેશની મોટી અસેવા થઈ જશે, એવું તમને લાગે છે? તમે રાત્રે 11 વાગે, 11:30 વાગે, 12 વાગે સુવા જાઓ ત્યારે પણ તમે તમારો મોબાઈલ એક ચાલુ કરી ડેટા ઓન કરીને વોટ્સએપ જોવો છો કે કંઈ છે કે તું સેલિબ્રિટી છું? બધું કચરો જ આવે છે અંદર, પણ તોય રાત્રે 11, 11:30, 12 વાગે પણ ચેક કરે, કંઈક હોય તો જોઈ લઉં. તો રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ફોન ચાલુ રાખો છો. તમને એક્સપેક્ટેડ છે કે મને 2G, 3G, રાફેલ એના વિશે ઘણી બધી માહિતી છે, તો કોઈક વખત કદાચ પ્રધાનમંત્રી શ્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસાડવાના હોય, JPC, અને મેમ્બરશિપ માટે મને PMO માંથી રાત્રે 12 વાગે ફોન આવે અને ફોન ન ઉપાડી શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય, એવું તમને લાગે? એટલે ચાલુ રાખો. આપણા બધા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સુઈ જા. એમને જેને બોલાવવાના છે ને બોલાવી લે ટાઈમે. This gadget is made to serve you. The reverse has happened. We have become the servants and slaves of this gadget. દર 3 મિનિટે મોબાઈલને આપણે અડવું જ પડે, ના અડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ છીએ. હા કે ના? અને સવારના પોરમાં ઉઠીને પહેલો મોબાઈલ ચાલુ કરે, પલંગમાંથી બહાર નીકળ્યા પહેલા ભગવાનનું સ્મરણ કર્યા પહેલા, અને પછી ડેટા ઓન કરીને વોટ્સએપ ચાલુ કરે, પછી ખુશ થાય. 60 ચેટ્સ, 100 મેસેજીસ, ખુશ થાય. પણ એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાં કંઈ લાંબુ હોતું નથી. જે ફૂલડું પાછું ચોથે દિવસે ફરતું જો ખબર છે કે નહીં તમને? અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમ્યું એટલે તમે પછી તમારા ગ્રુપમાં ફોરવર્ડ કર્યું. એ અમદાવાદથી બરોડા થઈને, મુંબઈ થઈને, કેલકાતા થઈને, દિલ્હી થઈને, લંડન થઈને, ન્યુયોર્ક થઈને, દુબઈ થઈને, નેરોબી થઈને પાછું અમદાવાદ 4 દિવસે આવે. અને એમાં બપોરિયા કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે એટલે પાછું નવું પડે. વોટ્સએપનો બીજો સમાનાર્થી શબ્દ છે કચરાપેટી. જો વિવેકથી ઉપયોગ ના કરો તો, વિવેકથી ઉપયોગ કરો તો બહુ ઉપયોગી છે. આમ એટલા માટે વાત કરી કે ધીસ ઇઝ બેઝિકલી સ્ટીલિંગ યોર ફેમિલી ટાઈમ. આ બેઝિકલી તમારો ફેમિલી ટાઈમ ચોરી જાય છે. તમારા બાળકોને આદત પડે છે. તમે જો હમણાં વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થઈ તમે જોઈ હશે, જર્મનીમાં અંડર 7 બાળકોએ રેલી કાઢી અને પ્લે કાર્ડ્સમાં લખેલું જર્મન લેંગ્વેજમાં તો સ્લોગન પણ ઉચ્ચારતા હતા કે અમારા માતા પિતાને વિનંતી છે કે એ મોબાઈલ પરનો ટાઈમ ઓછો કરીને અમને સમય આપે. ખાલી જર્મનીની વાત નથી, અમદાવાદની પણ છે જ. એટલે જ એક શિક્ષકે જ્યારે નાના બાળકોને નિબંધ લખવાનું કહ્યું ત્યારે એક બાળકે નિબંધ લખ્યો કે હું બાળક બન્યો એના કરતા મોબાઈલ બન્યો તો વધારે સારું હતું, મારા માતાના હાથમાં વધારે રહેત. ફેમિલી માટે ટાઈમ કાઢવો